ધીંગો ધરી संगति तुम तमे का भवानी मंगल तू धींगो धनी आज मारी मोगल माने ये मारी साजा सौ सुखी रहे ए मारी भोजन परदा ये रोड टच અને એનો એ હાઈવે જે વચમાં કાઢ્યો એનો ખૂબ મળે ને અમારી ત્યાંથી ત્યાં અને આ લોંગડીના બસ સ્ટેન્ડમાં કારણ કે આ લોંગડીએ મને 20 વર્ષનો જોયો છે ક્યાં ગયો ઇનુસભાઈના પિતા દોલુભાઈ એને યાદ કરી લો સાહેબ એટલે બસ અમે 2 જણા લોંગડી હોટલે બેઠા હોય ત્યારે ઝીણી મારી મૂછનો દોરો ફૂટું થયેલો કારણ કે અહીંયા કોઈ કલાકાર તરીકેનો મારો કોઈ સંબંધ નથી લોંગડી સાથે વાત આ છે સુકી વાત મને વાસુ કાકાએ વાત કરી પછી ઇનુસભાઈ બધા મિત્રો પછી હજી એક અહીંયા વાડી છે મારી ત્યાં વાડીએ હું બેઠો હતો અગાસીમાંથી બાપા બન્યું એવું કારણ કે હું ઘણા સમયે મારી અહીંયા નજીક જ છે રોડથી એમ કે હું હમણાંથી ગયો જ નહોતો ભાગ્યાના છોકરાએ કીધું મને કે કોનું કામ છે મેં કીધું ઘડીક પાણી પીવું છે એટલે આવું તો ઠીક મને કે તો આવો મેં કીધું આ વાડી કોની છે મને કે આ વાડી છે માયાભાઈ મારા રામ કે બેન જોઈ ગયા કે ભાઈ છોકરો ઓળખ નાના મારા બાપ મારો કહેવાનો અર્થ કે આ વિસ્તાર આપણો અને અહીંયા જ્યારે આપણા જ વિસ્તારના મિત્રો સુરત મુંબઈ બધે વસતા હોય અને એ અહીંયા મૂળદાસ બાપુની કથા કરે ભગવાન રામદેવજી મહારાજનું આવું રૂડું આયોજન થાય મૂળદાસ બાપુ સુરતથી આવી અને અહીંયા સરસ મજાની આવી કથા કરતા હોય મારો શબ્દોની શરૂઆત કરતા પહેલા એ રામદેવ ગ્રંથને રામદેવ પીરને હું કોટી પ્રણામ કરું છું રણોજાના રાજાને પ્રણામ કરું છું વ્યાસપીઠ ઉપર બિરાજી અને બાપુ આપને જે સરસ મજાની કથાનો અમૃતપાન કરાવી રહ્યા છે એમને પણ વંદન કરું છું એમની સાથે જે સંગીતવાળા છે એમને વંદન કરું છું અને એમાંય સોનામાં સુગંધ હોય નહીં પણ બાપ જ્યારે મહાપુરુષોની હાજરી થાય ને એટલે સોનામાં સુગંધ મળે આવવા દાનભા બાપુ અહીંયા પધાર્યા લોંગડીમાં એ પણ આખી સોનામાં સુગંધ છે અને આ બધા દાતાઓ એવું રૂડું જે આયોજન થયું છે એ તમામ દાતાઓને એકવાર તાળીના ગળાથી વધાવો એટલે આ લગભગ 15 થી આવ્યું અમારે આ પ્રોગ્રામ નક્કી કરવાનું મને કે હું કરશું મને કીધું તમારે કરવાનું હું કરશું પછી પાછા રૂબરૂ આવ્યો મને કે માયાભાઈ ખરેખર મેં કીધું ના ખરેખર કહું તો તમને જે મોજ આવે આયોજકો કોણ છે મને કે બધા સુરતથી મિત્રો છે ગામના બધાનો સાથ સપોર્ટ છે મેં કીધું આ તો આયોજકો સારા છે બાકી ઘટે તો એમને કહેજો મારા બાપ અહીં લોંગડીમાં તો એ કહેવાનું હોય ને આપણે ના ના આ વખતે મને આમ તો દર વખતે આવતો જ હોઉં છું એટલે એવી રીતે
આનંદ કરતા હોય. મને કે ના ના આ વખતે અમે એવું નહીં કરીએ. મેં તોય તમને જે લાગે. એટલે કહેવાનો મતલબ કે આજનો પ્રોગ્રામ માયા આયરનો દિલનો નથી, દિલનો પ્રોગ્રામ છે મારો બાપ. આ દિલનો આનંદ છે. અને એ કેવો મને હરખ છે કહી દઉં લ્યો ને. ગોકુલ કંદ ભગીરા એથી નમીએ તન નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ. આજનો લોંગડી ગામના આંગણે એ ભાઈ છોકરા ઘડીક રાખ ઘડીક હું ગાવાનું ચાલુ કરું ને ત્યારે હલર ને તગારા બે ચાલુ કરી દઈશ. શાંતિકરણ જગભરણ મારી ઘણો ઘડ્યા ભવ ઘાટ. એથી નમીએ તને નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ. રણુજાના રાજવી કોકરાણ ગઢના પીર. જ્યાં વર્ષોથી આપણે જાણીએ છીએ કે અહીંયા બાબા રામદેવ મહારાજનું આવું રૂડું મંદિર છે. અને એ પણ આવા નવા દિવસોમાં ગઈકાલે જ ભગવાન કાળિયો ઠાકર પૈણ્યો છે. દેવ ઉઠી 11 હજી ગઈ છે ગઈકાલે. એવા પવિત્ર દિવસોમાં અહીંયા સરસ મજાની રામદેવ બાબાની કથા ચાલતી હોય. એ કથાના આ મંડપમાં સરસ મજાનો રૂડો કાર્યક્રમ. ફરીવાર કહું તો દાનભા બાપુનું અહીંયા પધારવું. અહીંયા ગામના એવા વડીલો હજી બેઠા છે. એ ગામના તમામ આપણા વડીલો, ગામના સરપંચથી લઈ અને આયોજનમાં જેણે ખૂબ મોટો યોગદાન આપ્યું છે એ તમામ વડીલો, સ્વયંસેવક મિત્રો, આજુબાજુના ગામમાંથી અમારે રાણપડાથી લઈ અને ઠેઠ મવા સુધી, મવાથી લઈને તરેડી સુધી જે આ વિસ્તારમાં તાલુકા પંચાયતની સીટ ઉપર ચૂંટાણા છે એવા અમારા હરપાલભાઈ, માયડા સાહેબ, આમાં એનું બધા નામ લેવા ગયો, બધાને નામથી ઓળખું છું. બધા
પણ આપ બધાય મારા સ્નેહી મિત્રો, વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને બાળકો, આપ બધાયના ચરણોમાં પ્રણામ સાથે નવા વર્ષના મારા રામ રામ, બધાને રામ રામ કરું છું. અને સરસ મજાનો કાર્યક્રમ અમારા અશોકભાઈ માણિયાએ સરસ મજાના ગણપતિ વંદના કર્યા અને એને મારા ઘણા સમય પછી મને સાંભળવાનો મને આનંદ થયો. સંકોચ કરતા હતા મને કે તમે ચાલુ, ના ના, મેં કીધું અહીંયા મારું તો ગામ છે. તો મને કે અમારું ગામ છે. મેં કીધું એ બે ખોટું બાંધાય નહીં, તું ચાલુ કર. પણ ખૂબ સારું એને ગાયું. છેલ્લે દરેકના અવાજ આપણને એને સંભળાવ્યા. હજી એને ખાલી ટેલર સંભળાવ્યું છે, હજી અવાજો બધા બાકી છે, એને મન ભરીને સાંભળવાનું. બેને પણ ખૂબ સારું ગાયું. ભાઈ ઘનશ્યામભાઈ મીંદડાથી ચાલુ કર્યો. માણસને મીંદડું આડું ઉતરે તો અપસગન થાય, આને હકન કરે. લ્યો મીંદડું હરેશભાઈ સરસ મજાનો પણ આવ્યો ત્યારે બોલતા હતા. એટલે અને પાછા અમારા સાજિંદા અમે બે ભેગા થઈ ગયા. ત્યારે પ્રોગ્રામ નક્કી કર્યો ત્યારે કીધું મને કે અમારે સુરતથી અશોકભાઈને આવવાનું. તો કાંઈ વાંધો નહીં. અને અશોકભાઈનું કીધું એટલે હું રાજી છું. મને કે કાંઈ